ભારતીય ઓટો માર્કેટમાં ફરી એકવાર મારુતિ સુઝુકીએ પોતાનો દબદબો સાબિત કર્યો છે. તો એપ્રિલ 2026 દરમિયાન કંપનીના વેચાણમાં 35% વધુનો વધારો નોંધાયો છે અને કુલ 1,78,000થી વધુ કારોના વેચાણ સાથે મારુતિ દેશની નંબર 1 કાર કંપની સાબિત થઈ રહી છે. તો વેચાણના મામલામાં સૌથી આગળ રહી છે અને આ સાથે જ મારુતિ સુઝુકી ડિઝાયર. તો ગયા મહિને ડિઝાયરના 23,580 યુનિટ વેચાયા હતા, જે ગયા વર્ષની સરખામણીએ લગભગ 39%નો વધારો છે. તો ડિઝાયરની શરૂઆતની કિંમત 6.26 લાખ રૂપિયા છે અને કારમાં પ્રીમિયમ ડિઝાઇન, LED લાઇટ્સ, 9 ઇંચ ટચ સ્ક્રીન, વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને આ સાથે જ એપલ કારપ્લે અને સનરૂફ અને 360 ડિગ્રી કેમેરા જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. તો સુરક્ષાની દ્રષ્ટિએ 6 એરબેગ અને 5 સ્ટાર ગ્લોબલ NCAP રેટિંગ પણ મળેલા છે. તો બીજા નંબર પર રહી છે મારુતિ સુઝુકી અર્ટિગા અને જેના 19,000થી વધુ યુનિટ વેચાયા છે, જ્યારે મારુતિ સુઝુકી ફોરેક્સને અને ગ્રાહકોનો જબરજસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. આ સિવાય બીજા મોડેલ જેવા કે મારુતિ સુઝુકી બલેનો પણ ટોપ 5માં સામેલ થયા છે. તો વેગેનારના વેચાણમાં 39% સુધીનો વધારો નોંધાયો છે, જ્યારે મારુતિ સુઝુકી સ્વિફ્ટ, મારુતિ સુઝુકી બ્રેઝા અને અન્ય મોડેલ્સના વેચાણમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. તો આમ એપ્રિલ 2026માં મારુતિ સુઝુકીએ ભારતીય બજારમાં ફરી એકવાર પોતાની મજબૂત પકડ સાબિત કરી છે. તો આ માહિતી તેમના રિપોર્ટ્સના આધારિત છે. BS9 ન્યૂઝ કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.